ગાંધીધામમાં 8 દિવસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું કામ શરૂ ન થાય તો ફરી એક વખત મોટો ચક્કાજામ થશે। ઓસ્લો સર્કલના બ્રિજના કામકાજ વેળાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખસેડવામાં આવી હતી, ત્યારે નવી પ્રતિમા તે સ્થળની આસપાસ બનાવવાની જાહેરાત ખુદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે ઓસ્લો પુલ વ્યવસ્થિત રીતના કાર્યરત થઈ ગયો છે। આમ છતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુનઃ ત્યાં કાર્યરત કરવામાં આવી નથી, ત્યારે ખાસ કરીને બહુજન આર્મીના સ્થાપક પ્રમુખ લખન ધુઆ આજે પોતાના વિશાળ કાર્યકર્તાઓ સાથે ઓસ્લો સર્કલ ખાતે પહોંચ્યા હતા અને બ્રિજના નીચે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધરણાના કાર્યક્રમ બાદ તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું કે આવતા 8 દિવસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું કામ તુરંત પરિપૂર્ણ નહીં થાય અને કામ શરૂ કરવામાં નહીં આવે તો ફરી એક વખત ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે। ચક્કાજામનો આકરો કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। બાબા અને બાપા બંને જોઈ તેવી વાતનો મેસેજ તેમણે દોહરાવ્યો હતો અને આ મેસેજ વાયરલ કરવા માટે તેમણે કાર્યકર્તાઓને અપીલ પણ કરી હતી। ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા લખન ધુઆએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું કામ તાત્કાલિક અસરથી શરૂ કરીને વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ, પરંતુ કોઈપણ કારણોસર નગરપાલિકા ઢીલી નીતિ અપનાવી રહી છે, જેની સામે આજે ધરણા કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ખાનગી વાહનો અને એસટી બસોને રોકી રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે લખન ધુઆ સહિતના આગેવાનોને લઈ જવામાં આવે ત્યારે ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને બહુજન આર્મીના સ્થાપક પ્રમુખ લખન ધુઆ સહિતના 6 કાર્યકર્તાઓની ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાંધીધામ ઓસ્લો સર્કલ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લાગેલી હતી, એ પ્રતિમાને હટાવવા માટે આ આરએસએસ બીજેપીની સરકાર દ્વારા અહીંયા આગળ પુતળો હટાવવામાં આવ્યો, બાબા સાહેબની સ્ટેચ્યુ હટાવવામાં આવી અને છેલ્લા 12 મહિના થયા પુલનું કામ ચાલુ થઈ ગયું છે, પુલ બની ગયો છે, પુલ ઉપરથી ગાડીઓ ચાલે છે, પણ બાબા સાહેબની પ્રતિમા અહીંયા નજર આવતી નથી। જે સંદર્ભે દિવાળી પહેલા એટલે કે 2 મહિના પહેલા પણ અમે લોકોએ સરકારને એક ચેતવણી આપેલી કે ભાઈ તમે આ બાબા સાહેબની પ્રતિમાનું કામ ચાલુ કરો, પુનઃસ્થાપિત કરવાનું। અમે નથી કહેતા કે નવી પ્રતિમા લાવો, કારણ કે સરકાર પાસે બાબા સાહેબ માટે પૈસા નથી, બાબા સાહેબથી આભડછેડ કરવી છે, એના માટે અમે લોકો ચેતવણી આપી હતી, પણ એ ચેતવણી સંદર્ભે ત્યારે આરએનબી વિભાગે મીડિયા પ્રેસ નોટ જાહેર કરી કે ભાઈ 15-20 દિવસની અંદર અમે કામ ચાલુ કરી દઈશું। 15-20 દિવસની જગ્યાએ આજે 2 મહિના થયા, કામ ચાલુ નથી થયું, માટે આજે ઓસ્લો સર્કલ બંધ કરવામાં આવશે। હાલ અહીંયા કને આરએનબીના એક અધિકારી આવ્યા અને હજી એ કહે છે કે 8 દિવસનો સમય આપો, એટલે એક જાતનો આ લોલીપોપ છે। ચાલો માની લઈએ આપણે કે 8 દિવસમાં કામ ચાલુ થશે, તો પણ પુલિયો બંધ, રોડ રસ્તા બંધ કરવા પછી જ 8 દિવસનું કામ ચાલુ થશે? મતલબ તો એમ થયું ને। મારી એક માંગ છે કે સફાઈનું જે કામ છે અહીંયા કને વર્ષો જૂનું કામ જે પડ્યું છે, આમને આમ કમસે કમ જે મહાપુરુષની જે બંધારણના ઘડવૈયાની પ્રતિમા અહીંયા હતી એ જગ્યા ઉપર આ નાલાયક સરકારના નાલાયક કર્મચારીઓ સફાઈ કરવા માટે પણ તૈયાર નથી। આજે કમસે કમ અહીંયાથી આ સફાઈ થાય, આજથી આ ભૂમિપૂજનનું કહેવાય કે કાર્યક્રમ ચાલુ થયું એમ અમે માની લેશું। જો આ સરકારને બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોય, એમને બાબા સાહેબ પ્રત્યે જો પ્રેમ હોય તો આ ડિઝાઇનને તમે આંદોલન કરીને પાસ ન કર્યો હોય। આ ડિઝાઇન નથી, આ એક કલંક છે સમાજ ઉપર, અને હું એ માંગ કરું છું કે આ ડિઝાઇનને બંધ કરવામાં આવે। આ ડિઝાઇન જે છે ને એ શરમજનક છે। કોઈ પણ રાષ્ટ્રીય મહાપુરુષ હોય આવી રીતે ડિઝાઇન કાઢવી અને નાલાયક જે સમાજના આગેવાનો છે જે આને મંજૂરી આપી છે, આ શરમજનક બાબત કહેવાય, બંધ કરવામાં આવે। સાથે બાજુમાં જ જે અહીંયા બગીચો છે, જે ગ્રાન્ટ છે